ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ પાસે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે। ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિકપણે આ રસ્તો છે તે રિપેર કરવામાં આવે તો તેને વાવણી કરવામાં છે તે કોઈ હાલાકી ભોગવવી ન પડે, કારણ કે આ જોઈ શકાય છે કે હાલ આ જીવના જોખમે છે તે હોંડા કાઢી રહ્યા છે, પરંતુ અહીંયા એક પણ અધિકારીઓ છે તે હાજર નથી અને અનેક સવાલો છે તે પ્રી મોન્સૂનની કામગીરી પર થઈ રહ્યા છે। ડાયરેક્ટ ઝાંઝમેરથી જામનગરને જોડતો જે પુલ છે તે તૂટવાના કારણે હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે અને ઝાંઝમેર ગ્રામ પંચાયત દ્વારા ઉપલા અધિકારી, કોન્ટ્રાક્ટરને અને તંત્રોને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે આ ડાયવર્ઝન પુલનું કામ રિપેરિંગ થાય અને વાહન વ્યવહાર ફરીથી ચાલુ થઈ છે। વરસાદના કારણે સાવેલી નદી પર આવેલા ડાયવર્ઝન પુલ પૂરના પાણીમાં તણાઈ ગયો છે, જેના લીધે આશરે 100 થી 150 જેટલા ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે। મળતી માહિતી અનુસાર ધોરાજીના ઝાંઝમેરથી સોડવદરને જોડતો મુખ્ય રોડ પર નદીના પુલનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે તંત્ર દ્વારા વાહનોને અવરજવર માટે કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જોકે ગઈકાલે રાત્રે પડેલા અતિ ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝનમાં ઘોડાપૂર આવ્યું હતું અને પાણીના તીવ્ર પ્રવાહમાં આખું ડાયવર્ઝન તણાઈ ગયું હતું। આ રસ્તો સીધો જામનગરને જોડતો હોવાથી અહીં રોજ સેંકડો ગાડીઓ પસાર થાય છે। જોકે હાલ સંપૂર્ણપણે બંધ થતા વાવણીના સમયે જ રસ્તો બંધ થઈ ગયો છે, જેથી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને બીજી તરફ શાળાએ જતા બાળકો પણ અટવાયા છે। આ મામલે ઝાંઝમેર ગ્રામ પંચાયતના સરપંચે શું કહ્યું, આવો સાંભળીએ। મારું નામ કિરણ બગડા, હું ઝાંઝમેર ગામના સરપંચ। હાલ ભારે વરસાદના કારણે ઝાંઝમેરથી સોડવદર જવાના રસ્તે મહાદેવ મંદિરની બાજુમાં જે સાવેડી નદી છે તેના ઉપર એક પુલનું કામ ચાલુ છે અને પુલના કામ ચાલુ હોવાના કારણે બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો। કાલ અતિ ભારે વરસાદના કારણે એ ડાયવર્ઝનનું પુલ તૂટી ગયું છે અને ઝાંઝમેરથી સોડવદર, ટીંબડી, ખજુડા તેને જોડતો અને ડાયરેક્ટ ઝાંઝમેરથી જામનગરને જોડતો જે પુલ છે તે તૂટવાના કારણે હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે અને ઝાંઝમેર ગ્રામ પંચાયત દ્વારા ઉપલા અધિકારી, કોન્ટ્રાક્ટરને અને તંત્રોને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે આ ડાયવર્ઝન પુલનું કામ રિપેરિંગ થાય અને વાહન વ્યવહાર ફરીથી ચાલુ થઈ છે। ગ્રામ પંચાયત દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તો સરખો કરવાની રજૂઆત કરી છે। ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામથી સોડવદર જવાનો જે પુલ છે તે ગઈકાલે વરસાદના આવવાના કારણે છે તે ધોવાઈ ગયો છે અને હાલ ખેડૂતોને છે તે હાલાકીનો સામનો છે તે કરવો પડે છે। ત્યારે હું સીધા જ જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે લોકો છે તે તેના જીવના જોખમે છે તે બાઇક છે તે કાઢી રહ્યા છે, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું છે તે પાણી નથી આવી રહ્યું, કારણ કે અનેક સવાલો છે તે પ્રી મોન્સૂનની કામગીરી પર થઈ રહ્યા છે અને આ બંને પુલ છે તે તૂટી ગયા છે અને હાલ આ ઝાંઝમેરથી લઈને જામનગર લગીના જે 150 ગામ આવેલા છે તેને જોડતો આ જે પુલ છે ત્યારે અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે અને હાલ આ ખેડૂતોને છે તે પણ હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે વાવણીનો સમય છે અને ખેડૂતોને છે પણ સામનો કરવો પડે છે। ત્યારે આપણી સાથે ખેડૂત છે ઝાંઝમેરના, તેની સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કહેશો કાકા, શું હાલાકી ભોગવવી પડી છે? હાલાકીમાં અત્યારે ખેડૂતની વાવણીનો સમય છે તો વાહન કઈ જાય એમ નથી, તો ખેડૂતને વાવણી કઈ રીતે કરવી એ પ્રશ્ન મૂકે છે। તમારી માંગ શું છે સરકાર પાસે કાકા? તાત્કાલિક પુલ રસ્તો તૈયાર કરે એવી ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિકપણે આ રસ્તો છે તે રિપેર કરવામાં આવે તો તેને વાવણી કરવામાં છે તે કોઈ હાલાકી ભોગવવી ન પડે, કારણ કે આ જોઈ શકાય છે કે હાલ આ જીવના જોખમે છે તે હોંડા કાઢી રહ્યા છે, પરંતુ અહીંયા એક પણ અધિકારીઓ છે તે હાજર નથી અને અનેક સવાલો છે તે પ્રી મોન્સૂનની કામગીરી પર થઈ રહ્યા છે। તુષાર બલિયા સાથે સમર્પણ ન્યૂઝ ઝાંઝમેર। મગનભાઈ જુડિયા, ગામ ઝાંઝમેર। દાદા, આ ઝાંઝમેરથી જે સોડવદર તરફ જવાનો રસ્તો છે હાલ ડાયવર્ઝન ધોવાનું છે, શું તકલીફ પડી રહી છે? ડાયવર્ઝન અત્યારે ધોવાઈ ગયું છે, ખેતીમાં વાવણી કરવાની છે તો વાવણી માટે જવાનો રસ્તો બીજે ક્યાંય છે નહીં, તો ખેડૂતોની હાલત અત્યારે બહુ ગંભીર છે, તો આ ડાયવર્ઝન તાત્કાલિક કરે એવી ખેડૂતોની માંગ છે। દાદા, આ તકલીફ શું પડે? અહીંથી કેટલા ગામોના અહીંથી છે જામનગર સુધીના 150 ગામડા આવે છે, બધા ગામડાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયેલ છે, તો આ પુલ તાત્કાલિક કરે। ડાયવર્ઝન અત્યારે ખરાબ થઈ ગયું છે, ધોવાઈ ગયું છે ને એ ડાયવર્ઝન તાત્કાલિક કરે એવી માંગ છે ખેડૂતોની। આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।